શ્રી કૃષ્ણ બેટા, ગુડ આફ્ટરનૂન. આજના લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં ગઈકાલે મેં તમને લોકોને જે કીધું હતું એ પ્રમાણે આપણે આખું વર્ષ જે ભણવાના છીએ એ ભણવા માટે પ્રિપરેશન કઈ રીતે કરશું એની વાત આપણે કરવાની છે. તો સાંભળો ધ્યાનથી. બાકી તો જનરલી તમે બધા 9 વર્ષથી ભણો જ છો એટલે મોટા ભાગે ખ્યાલ જ હોય કે કઈ રીતે કેટલા પ્રશ્નો કેમ કરવા. પણ અત્યારના સમયમાં મેઇન વાત જે છે ને એ એવી છે કે સૌથી પહેલાં તો તમને તમારા અનેક કાર્યો પૈકી આમાં સૌથી વધુ રસ હોવો જોઈએ. ક્વેશ્ચન યાદ કેમ રાખવા એ પણ હું કહેવાનો જ છું. ટુ ધ પોઈન્ટ આપણે ચાલશું. પહેલી વસ્તુ બેટા હું જે કહું ને ધ્યાનથી સાંભળો. યાદ રાખવા માટે, માર્ક્સ લેવા માટે, રિઝલ્ટ લેવા માટે, બોર્ડના સાયન્સના પેપરમાં 80 માર્ક લેવા માટે, એક પણ માર્ક્સ કટ ના થાય એ માટે શું કરવું. પણ હવે અત્યારે છે ને ઘણાને મનમાં એક ક્વેશ્ચન હોય કે સર એક્ઝામ તો લેવાશે કે નહીં, બરાબર છે. હવે આ બધા પ્રશ્ન ક્યારે થાય ખબર તમને? જ્યારે તમને તમારા કામમાં ઇન્ટરેસ્ટ ના હોય, રસ ના હોય. મેઇન વાત યાદ રાખજો. કેમ કે ઇન્ટરેસ્ટ હોય ને જે કામમાં, જે ક્રિયામાં, એના રિઝલ્ટની વ્યક્તિને બહુ ચિંતા નથી હોતી. રિઝલ્ટ જે ભી આવે, જેવું પણ આવે, માત્ર કાર્યમાં રસ છે. એટલે પહેલી વાત તો છે ને છોકરાઓ, એ છે તમારો રસ, ઇન્ટરેસ્ટ. રસ કેટલો છે તમને શેમાં? એજ્યુકેશનમાં. તો હવે આ વાત છે ને એ બહુ કોમ્પ્લિકેટેડ છે. એજ્યુકેશનની અંદર રસ કઈ રીતે ક્રિએટ કરવો. તમે જો આપણે 9મા ધોરણમાં જે ફિઝિક્સ ભણ્યા છીએ, ટોપિક ચાલતો હોય અને ક્યારેક આપણે પોતે આપણને ભૂલી જતા અને એટલો બધો રસ પડતો હોય ટોપિકમાં કે ઘરે જઈને ફ્રેશ થવાની જગ્યાએ અમુક મિત્રો ટેક્સ્ટ બુક ઓપન કરતા. વાત સાચી છે હું જે કહું છું ને. ઘરે જઈને 5 કલાક સ્કૂલે આવ્યા હતા તમે અને ઘરે ગયા પછી ફ્રેશ થવાની જગ્યાએ બેગ મૂકીને પહેલું કામ તમે એ કરતા ટેક્સ્ટ બુક ઓપન કરતા ને એ ટોપિક ટુ ધ પોઈન્ટ પાછો જોતા. શા માટે? એમાં રસ હતો. મેઇન વાત આ છે. આખું 10મું ધોરણ આપણે એ જ રીતે ભણવાના છીએ. ઓટોમેટિક તમને રસ પડશે. અને રસ કેવો હોવો જોઈએ મેં કીધું એમ, જેમાં ચિંતા પછી રિઝલ્ટની ના હોય એને રસ કહેવાય. અને જે દિવસે રિઝલ્ટની ચિંતા ના હોય ને બેટા, એ દિવસે ગેરંટી હું આપીશ કે તમારું રિઝલ્ટ બધા કરતાં શ્રેષ્ઠ હશે. એક નાનકડી વાત તમને કરી દઉં, રિયલ ઘટના. એક્ઝામ્પલ લઈએ આપણે. એક હંગેરિયન વ્યક્તિ હતો, હંગરીનો, કેરલી. કદાચ તમે નામ સાંભળ્યું હોય. આ વાત મને બહુ ગમે છે, મેં ક્યાંક સાંભળેલી છે એટલે તમને કરું ને તમારા માટે અત્યારે અગત્યની છે. આ વ્યક્તિ કેરલી, કીધું એમ હંગેરિયન હતો, હંગરીનો હતો અને એ શાર્પ પિસ્તોલ શૂટર હતો. પિસ્તોલથી, ગનથી શૂટિંગ કરે, ધારેલું નિશાન પાર પાડે. નેશનલ ચેમ્પિયનશિપ તો આ વ્યક્તિએ ઘણી બધી જીતી હતી. હવે આગળ આ વ્યક્તિની લાઈફમાં શું બને ને તમારે અત્યારે ખાસ સાંભળવા જેવું છે. કેરલીની લાઈફમાં આપણને ફ્રીડમ મળી એ પહેલાની વાત છે. 1938 આ વ્યક્તિ પોતે આર્મીમાં હતો. એટલે એક આર્મીનો કેમ્પ હતો અને કેમ્પમાં આ વ્યક્તિ ગ્રેનેડ ફોડવા જાય છે અને એનો જે મેઇન હાથ હતો કે જેનાથી એ શૂટિંગ કરતો
પિસ્તોલ પકડીને, એ જ હાથ ઇન્જર્ડ થઈ જાય છે. મહિનો દિવસ ટ્રીટમેન્ટ ચાલી દવાખાને, હાથ તો ફેલ થઈ ગયો તો. આની જગ્યાએ આપણે હોઈએ તો શું કરીએ ને સાથે સાથે વિચારતા જાજો. મારી વાત પૂરી થઈને ત્યાં સુધીમાં 1938માં વ્યક્તિ પોતાનો મેઇન હાથ ગુમાવે છે. હવે એની પાસે ઓપ્શન મેજોરિટી એવો હતો કે ઘરે બેસીને કોઈ ખૂણામાં રડી લે, પસ્તાવો કરે કે કુદરતે જે કર્યું છે મારી સાથે બરાબર નથી એવું વિચારી રાખે. અને બીજો ઓપ્શન હતો શું? ઓનલી વન, એક જ ઓપ્શન હતો, બીજો હાથ, લેફ્ટ હેન્ડ, ડાબો હાથ. જનરલી જમણા હાથે કાર્ય કરતી વ્યક્તિ હોય ને એનો ડાબો હાથ જમણા હાથ જેવું કાર્ય ના કરી શકે, લખી ના શકે ને વ્યવસ્થિત ડાબા હાથે. લાઈફ ટાઈમ જમણા હાથે બધા કાર્ય કર્યા હોય ને જમણા હાથે લખ્યું હોય, ડાબા હાથે લખો તો કેટલું અઘરું પડે તમને બધાને ખબર છે, મારે કહેવાની જરૂર નથી. પણ આ વ્યક્તિ મહિના દિવસ પછી સીધો ટ્રેનિંગ ચાલુ કરે છે બેટા લેફ્ટ હેન્ડથી, ડાબા હાથથી, બીકોઝ હી હેડ ઓનલી વન ઓપ્શન. અને એક જ વર્ષમાં 1939 હંગરીમાં, એ જે દેશમાં હતો ને ત્યાં એક નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન થયું. ઘણા બધા શૂટર હતા અને એ બધા શૂટરોએ 1939માં ત્યાં કેરલીને જોયો. એટલે બધા કહે છે કે ઓહો તમે આવ્યા, ખૂબ સારું કર્યું, તમે અમને મોટિવેટ કરવા આવ્યા, તમને જોઈને અમારી હિંમત વધી ગઈ. કેરલીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, તમારી હિંમત વધારવા નથી આવ્યો, તમને કોમ્પિટ કરવા આવ્યો છું, તમારી સાથે કોમ્પિટિશન કરવા આવ્યો છું. પહેલાં એ વિચારમાં પડી ગયા કે આનો જે મેઇન હાથ હતો એ તો છે નહીં, અને એક વર્ષમાં આ વ્યક્તિ કહે છે કે હું કોમ્પિટિશન કરીશ. અને આપણને માનવામાં ના આવે, એ સમયે કોઈને માનવામાં નહોતું એવું. 1939માં જે નેશનલ ચેમ્પિયનશિપ થઈ એમાં ઘણા બધા કોમ્પિટિટરો હતા ભાગ લેવાવાળા, કે જેની પાસે એનો બેસ્ટ હેન્ડ હતો. કેરલી પાસે શું હતું? બેસ્ટ હેન્ડ હતો એનો? નહીં. કેરલી પાસે એનો બેસ્ટ હેન્ડ નહોતો, જે હેન્ડ હતો ને એ જ એને બેસ્ટ બનાવ્યો હતો. ઓનલી વન ઓપ્શન હતો, લેફ્ટ હેન્ડ. અને એનાથી આ ચેમ્પિયનશિપ જીતી ગયો. ચેમ્પિયનશિપ જીતીને એ વ્યક્તિએ બહુ ખુશી વ્યક્ત ન કરી નાખી, એ રાજી થઈને બેસી ન ગયો કે મેં મેડલ મેળવી લીધો ને ઘણું બધું કરી નાખ્યું, કોઈ ના કરી શકે એવું. હવે એનો ટાર્ગેટ હતો 1940. જો તમને ઇતિહાસમાં ખબર હોય ને તો 1914માં ઓલિમ્પિક યોજાવાની હતી. ઓલિમ્પિકની વાત કરું છું, શેરી ક્રિકેટની વાત નથી કરતો હું. હવે 1940માં ઓલિમ્પિક થવાની હતી, એના માટે એણે ખૂબ સરસ પ્રેક્ટિસ કરી. બટ બીકોઝ ઓફ વર્લ્ડ વોર આ ઓલિમ્પિક કેન્સલ રહી. હવે એનો ટાર્ગેટ હતો 1944 ઓલિમ્પિકનો, એ પણ કેન્સલ રહી બીકોઝ ઓફ વર્લ્ડ વોર. હવે આટલી મહેનત કર્યા પછી બેટા વિચારો 8 વર્ષનો ગેપ જતો રહ્યો. હું તમને જે વાત કરું છું અત્યારે કોરોના છે, પરીક્ષા લેવાય કે નહીં એ કન્ફ્યુઝન બધાને છે, અને એને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓ પૂરતી મહેનત નથી કરતા, કેપેસિટી મુજબ મહેનત નથી કરતા. તો ભાઈ તમે જોવો અહીંયા વ્યક્તિ 1938માં એ સ્ટાર્ટિંગ કરે છે અને 1944 એમાં પણ એ વ્યક્તિ એ સંજોગો સમયને લઈને સક્સેસફુલ નથી જતી, છતાંય એ ટ્રાય નથી મૂકતો કેરલી. હવે એનો ટાર્ગેટ જાય છે 1944 ઓલિમ્પિક્સ માટે. સોરી 1944 તો આવી ગયું, 1938 ત્યારે એની એજ હતી 28 યર્સ ઓલ્ડ, 28 વર્ષનો એ હતો. અને હવે 1948માં એની ઉંમર થઈ ગઈ 38 વર્ષની. એની સાથે જે કોઈ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો હોય ને બધા યંગ હોય, એને કોમ્પિટ કરવું એ અઘરું હોય, છતાંય એ વ્યક્તિ ભાગ લે છે ઓલિમ્પિક્સમાં. ફરીથી યાદ કરાવું, એ સમયે ઓલિમ્પિક્સમાં એની સાથે જેટલા પણ યંગ હતા એ બધા પાસે એનો બેસ્ટ હેન્ડ હતો, અને આ વ્યક્તિ પાસે ઓનલી વન ઓપ્શન હતો, લાસ્ટ ઓપ્શન. બેસ્ટ કરતાંય આ દુનિયામાં એક વસ્તુ ચડિયાતી છે, કઈ? જ્યારે કોઈ ઓપ્શન જ ના હોય વ્યક્તિ પાસે, એક જ રસ્તો હોય, ત્યારે જે વસ્તુ હોય ને એ બેસ્ટ કરતાં પણ ચડિયાતી થવાની, ધી બેસ્ટ થવાની. આ વ્યક્તિ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતે છે.
ત્યાર પછી હજી આગળ 1952 વન્સ મોર ફરીથી એ વ્યક્તિ ઓલિમ્પિક્સમાં જ ગોલ્ડ મેડલ જીતે. ઓલિમ્પિક્સની હિસ્ટ્રી લખાઈ ગઈ બેટા કે એ પર્ટિક્યુલર ગેમની અંદર એક સાથે ઉપરાઉપરી 2 ગોલ્ડ મેડલ જીતનાર વ્યક્તિ કેરલી કે જેની પાસે એનું બેસ્ટ નહોતું, ઓનલી વન ઓપ્શન હતું. તમે જોવું 1938માં ચાલુ કરે ને 1952 યા તો 1948 સુધી એ વ્યક્તિ પ્રયાસ નથી મૂકતો, અને આપણે તો એકાદ વર્ષ કે 2 મહિના કોરોના આવે તો વિચારમાં પડી જાય કે એક્ઝામ લેવાશે કે નહીં. અરે ભાઈ, તમે એક્ઝામ માટે ભણો છો? ખરેખર એક્ઝામ માટે ભણવાનું ના હોય. હા, એક્ઝામ માટે આપણે તૈયારી કરશું, બેસ્ટ તૈયારી કરશું ને, સારામાં સારું રિઝલ્ટ લેશું, પણ માત્ર રિઝલ્ટની આશાએ આપણે બધું નથી કરતા બેટા. એ તો ઇન્ટરેસ્ટ એટલો બધો આવવો જોઈએ કોઈ પણ ટોપિકમાં કે એ ટોપિક ક્લિયર ના થાય ને ત્યાં સુધી આપણને પોતાને ચેન ના પડે. અને જે દિવસે આવું થશે ને એ દિવસે રિઝલ્ટની ચિંતા નહીં હોય ને છતાંય રિઝલ્ટ ધી બેસ્ટ મળશે. હવે જે મોટા ક્વેશ્ચન છે, ઘણા લોકોના પ્રશ્ન રહે છે કે ભૂલાઈ જાય છે, તો એના માટે આપણે શું કરશું એ પ્રશ્ન યાદ રાખવા માટે. માનો કે કોઈ ક્વેશ્ચનનો આન્સર છે, એના 9 ટોપિક છે આન્સરમાં. પહેલા ટોપિકમાં 2 લાઈન છે, બીજા ટોપિકમાં 2-3 લાઈન છે, ત્રીજા ટોપિકમાં આવી લાઈન છે, અને 9 આવા ટોપિક છે એક જ આન્સરમાં. આને યાદ કઈ રીતે રાખવો સાંભળજો બેટા ધ્યાનથી, હું ટૂંકમાં અને સ્પીડમાં કહીશ. પેલો એક જ પોઈન્ટ તમે કમ્પ્લીટલી લર્ન કરો, પાકો કરો. હવે શું કરવાનું? હવે આ ટોપિક આંખો મીચીને બોલી જાઓ યા તો મોઢે જોયા વગર લખી નાખો. એ થઈ ગયા પછી તમે બીજો ટોપિક પાકો કરો. આ બીજો ટોપિક થઈ જાય પછી પહેલો અને બીજો બંને ટોપિક એક સાથે આંખો બંધ કરીને મોઢે બોલી જાઓ અથવા તો મોઢે લખી નાખો. આ 2 ટોપિક કમ્પ્લીટ થયા પછી સેમ કન્ડિશનમાં ત્રીજો ટોપિક કરો. થઈ જાય પછી 3 આંખો વીચીને બોલો. આવી રીતે આખે આખો ક્વેશ્ચનનો આન્સર તમે એક વખત કરી લ્યો, ગેરંટી હું આપું છું, લોંગ ટાઈમ સુધી આ આન્સર ભૂલાશે નહીં. વચ્ચે વચ્ચે કંઈ ભૂલાઈ જવાનો પ્રોબ્લેમ હોય એ નહીં થાય. સિમ્પલ લાગે આ વાત સાંભળવામાં, પણ એક વખત ટ્રાય કરો, તમને પોતાને મજા આવશે. અને ટ્રાય છે ને કરવામાં બહુ વાર ન લગાડતા. હવે આપણે 10th ચાલુ થઈ ગયું છે તો એના અલગ અલગ ટોપિકમાં જે જરૂરિયાત દેખાય ને ત્યાં તમારે આ કરી લેવાનું. બીજું એક જો તમને યોગ્ય લાગતું હોય તો કરો કે જે કોઈ ક્વેશ્ચન અત્યારથી ચાલે છે, માનો કે આપણે ફિઝિક્સની વાત કરીએ, ગઈકાલે 2 ક્વેશ્ચન ચાલ્યા હતા, આજે થોડુંક ચાલશે, એના તમે ફેરબુકની પાછળ માત્ર ક્વેશ્ચન લખો. આગળ તો તમે હું જે કહું એ લખવાના, પાછળ માત્ર ક્વેશ્ચન લખો. હવે આવું કરશો ને એટલે 1.5 કે 2 મહિના પછી તમે જે ક્વેશ્ચન લખો છો ને ત્યાં તમારી પાસે ઘણા બધા ક્વેશ્ચન હશે, અને જ્યારે પણ તમને ટાઈમ મળે ને ત્યારે તમે રેન્ડમલી એમાંથી કોઈ પણ ક્વેશ્ચન સિલેક્ટ કરીને આંખો મીચીને એનો આન્સર બોલો. જો તમને આવડી જાય તો માનજો કે તમારી પ્રિપેરેશન કમ્પ્લીટ છે, ને જો એમાં વચ્ચે કે પ્રોબ્લેમ જેવો આવે ને તો એમાં તમે વધુ ટાઈમ આપો. અને આવું આખું વર્ષ કરશો ને તો આખા વર્ષના અંતે તમારી પાસે ચોપડામાં પાછળ કે આખી પ્રશ્ન બેંક હશે. હવે તમારે કોઈ અધર સાહિત્ય મટીરિયલ જોવાની બહુ જરૂર નહીં પડે. મોટાભાગના ક્વેશ્ચન તમારી પાસે લખેલા હશે, તમે એ જોવ, તમને ખ્યાલ આવશે કે તમને આવડે છે કે નહીં. આને લઈને રિઝલ્ટમાં તમને ઘણો બધો ફાયદો મળશે અને તૈયારી કરવામાં પણ તમને મજા આવશે. બરાબર છે? તો ટૂંકમાં આ વાત કરી, અને આ વાત કરીને આપણે પૂરું નથી કરતા. જ્યારે જ્યારે જરૂર લાગશે ત્યારે આખું વર્ષ દરમિયાન હું તમને માર્ગદર્શન આપતો રહીશ, ક્યારે કઈ રીતે પ્રિપરેશન કરવી. હવે આપણે આપણા ટોપિકમાં ગઈકાલે જે હતા એનું રિવિઝન કરી અને આગળ વધશું. તો ગઈકાલે આપણે જોયું હતું પ્રકાશ એટલે શું. તમને બધાને ખ્યાલ છે, આપણી આંખમાં સંવેદના ઉપજાવતા બેટા એક વાત યાદ રાખજો, આપણે શબ્દ વાપરીએ સંવેદના આંખમાં ઉપજાવે છે. આંખ આપણે માનવ આંખ 11મા ચેપ્ટરમાં ભણશું ત્યારે આંખના કોષો પ્રકાશને લઈને સક્રિય બને, પછી એ કોષો આંખની પાછળ રહેલા ચોક્કસ પ્રકારના દ્રષ્ટિ ચેતા
ચેતાકોષો એને સંદેશો આપે ને ચેતાકોષો મગજ સુધી સંદેશો પહોંચાડે ત્યારે મગજ પિક્ચર તરીકે, ચિત્ર તરીકે એનું અર્થઘટન કરે છે. આપણે વાસ્તવમાં બોલીએ એમ કે આંખેથી આપણે બધું જોઈએ છીએ, બટ વાસ્તવિકતા એવી છે કે આંખ છે ને એ માત્ર એન્ટરિંગ છે, પ્રવેશ દ્વાર છે. તમને રિઝલ્ટ મળે છે બ્રેનની અંદર. મગજ સંવેદના અનુભવે છે, સ્પર્શની સંવેદના હોય, ચાહે ગંધની સંવેદના હોય, સ્વાદની સંવેદના હોય, આંખ વડે ગ્રહણ કરવામાં આવતી પ્રકાશની સંવેદના હોય. આ બધી સંવેદનાઓને ઓળખે છે આપણું માઇન્ડ. આપણી આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહે છે. પ્રકાશની સિમ્પલ ડેફિનેશન આપી છે. હવે અહીંયા કમ્બાઇન વર્ડ છે, ગઈકાલે આપણે ચર્ચા કરી હતી વિદ્યુત ચુંબકીય. કારણ કે વિદ્યુત જ્યારે પણ પસાર થાય છે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર હોય જ છે, એ એકલો નથી હોતો, એટલે આપણે કમ્બાઇન વર્ડ લીધો વિદ્યુત ચુંબકીય વિકિરણ. એને પ્રકાશ કહેવાય. બીજું ગઈકાલે આપણે એ પણ જોયું હતું કે પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. અને આપણે જોયું હતું કે મેજોરિટી એ વિદ્યુત ઉર્જા યા તો ઉષ્મા ઉર્જાના સ્વરૂપ તરીકે આપણને મળે છે. તમે લાકડું સળગાવો, કોલસો સળગાવો તો એ સળગતા લાકડા કે કોલસામાંથી આપણને પ્રકાશ મળે છે, એટલે ઉષ્મા ઉર્જાનું સ્વરૂપ થાય એ વખતે પ્રકાશ. વિદ્યુતમાંથી ટ્યુબલાઇટ કે લેમ્પ જે વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને પ્રકાશ આપે તો એ વિદ્યુત ઉર્જાનું સ્વરૂપ થાય. આ રીતે પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. અને આગળની વાત, પ્રકાશની દ્વૈત પ્રકૃતિ, તરંગ અને કણ. તરંગ અને કણ પ્રકૃતિ. આનું રિવિઝન ખાસ તમને ફરીથી કરાવું બેટા, ધ્યાનથી તમે સાંભળજો અને સમજજો. તરંગ બધાને ખબર જ છે, પણ એક ખબર ખાસ રાખવી કે પ્રકાશ જે તરંગ સ્વરૂપે આગળ વધે છે ને એની તરંગ લંબાઈને માનવ આંખ જોઈ શકતી નથી, માત્ર પ્રકાશને આપણે જોઈ શકીએ. તરંગ લંબાઈને નહીં. ક્યારે આપણે તરંગ લંબાઈનું મૂલ્ય નરી આંખે માપ્યું નથી. એટલું બધું સૂક્ષ્મ હોય છે તરંગ લંબાઈનું મૂલ્ય. કણ તો હવે જોજો ધ્યાનથી, ઘણા બધા કણો એકબીજાની નજીક નજીક ગોઠવાઈને આ રીતે કોઈ ચોક્કસ દિશામાં આગળ વધે, એકદમ નજીક નજીક, ત્યારે પછી એનો માર્ગ કેવો બને તો કે સુરેખ. એક રેખા બને, એક લીટી બને. આ રીતે. આ શું છે તો કે ઘણા બધા નજીક નજીક ગોઠવેલા કણો. હવે આ બંને પ્રકૃતિ એ કઈ રીતે અલગ પડે, ક્યારે કઈ પ્રકૃતિ લેવાની, તો તમારી ટેક્સ્ટ બુકમાં તો એવું કીધું કે જનરલી સામાન્ય રીતે આપણે તરંગ પ્રકૃતિ લેશું. કારણ કે સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે. અલગ અલગ 7 રંગો શા માટે છે તો કે રંગોની તરંગ લંબાઈ અલગ અલગ છે. એટલે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું તરંગ આપણી આંખમાં જાય ત્યારે મગજમાં ચોક્કસ રંગની સંવેદના આપણે અનુભવીએ. વળી બીજી કોઈ તરંગ લંબાઈ ધરાવતું તરંગ આપણી આંખમાં જાય ત્યારે મગજમાં અલગ રંગની સંવેદના અનુભવીએ. આવી રીતે અલગ અલગ રંગોનું કારણ અલગ અલગ તરંગ લંબાઈ છે. અહીંયા વાત તરંગ અને કણ બંનેની છે. આ અત્યારે મેં લાઈન દોરી, એ લાઈન નથી પણ ઘણા બધા નજીક નજીકમાં ગોઠવાયેલા કણો છે બેટા. હવે તમે સાંભળજો શું થવાનું. પૃથ્વી પર મોટા ભાગના પદાર્થો, તમારે મને વિચારીને આન્સર દેવાનો છે, વિચારજો, વિચારીને આન્સર દેજો. પૃથ્વી પરના મોટા ભાગના પદાર્થો બેટા પ્રકાશની તરંગ લંબાઈ કરતા મોટા કદના છે કે નાના કદના, એ વિચારીને તમારે મને કહેવાનું છે, આન્સર આપવાનો છે. અને દરેક વિદ્યાર્થી મિત્રોએ આન્સર આપવાનો છે. 10-12 વિદ્યાર્થી આન્સર આપી દે એવું નહીં. ચાલો વિચારીને કયો. ક્વેશ્ચન ફરીથી રિપીટ કરું. પૃથ્વી પરના મોટા ભાગના પદાર્થો આ પ્રકાશની તરંગ લંબાઈ કરતા મોટું કદ ધરાવે કે નાનું કદ? સરસ, મોટા ભાગનાનો આન્સર સાચો છે. પણ એક વાત ગમી બેટા,
દરેક વિદ્યાર્થીઓએ અત્યારે આન્સર લખ્યો છે અને તમે ટ્રાય કરો, ભલે ખોટું પડે, આન્સર લખવાની ટ્રાય કરો. આન્સર બધાએ લખવાનો. હવે જો સાંભળજો, હવે લખતા નહીં કોઈ, સાંભળજો. આજે તરંગ મેં દોર્યું છે એ પ્રકાશનું જ તરંગ છે. વાસ્તવમાં આપણે કોઈએ ક્યારેય પ્રકાશનું તરંગ જોયું નથી. શા માટે? તો કે એની તરંગ લંબાઈ એટલી બધી નાની છે કે આપણે એને નરી આંખે નથી જોઈ શકતા, જેમ પરમાણુને આપણે નથી જોઈ શકતા. આ પદાર્થ આપણને દેખાય છે પરમાણુનો બનેલો છે, પણ એની અંદર રહેલા પરમાણુને જોઈ શકે એવી ક્ષમતા, એવી કેપેસિટી આપણી આંખમાં નથી. અને સેમ કન્ડિશનમાં આપણે પ્રકાશને જોઈ શકીએ જેમ પદાર્થને જોઈએ એમ, પણ પ્રકાશ જેનો બનેલો છે એ તરંગોને આપણે નથી જોઈ શકતા, કેમ કે એની તરંગ લંબાઈ અતિશય સૂક્ષ્મ છે, આપણે કલ્પના ના કરી શકીએ એટલી બધી. હવે આટલું બધું સૂક્ષ્મ તરંગ છે, એને લઈને મેં ક્વેશ્ચન પૂછ્યો કે પૃથ્વી પરના મોટા ભાગના પદાર્થો, એટલે કે પરમાણુને, ઇલેક્ટ્રોનને, પ્રોટોનને બાદ કરો તો એ સિવાયના પદાર્થો, એનું કદ આ તરંગ કરતાં મોટું છે કે નાનું? તો ડેફિનેટલી આન્સર આવશે આ તરંગ કરતાં. આપણે બીજો શબ્દ વાપરીએ, પ્રકાશના તરંગો કરતાં પૃથ્વી પરના મોટા ભાગના પદાર્થોનું કદ અથવા તો પરિમાણ કેવું હોય? મોટું હોય છે. મોટું હોય છે. આ લાઈન બરાબર મગજમાં રાખજો, એને લઈને હું આગળ વધવાનો છું. પ્રકાશના તરંગો કરતાં પૃથ્વી પરના મોટા ભાગના પદાર્થોનું કદ અથવા પરિમાણ મોટું છે. હવે તમે જો, ગઈકાલે મેં એક્ઝામ્પલ લીધું હતું. સપોઝ કે અહીંયા કોઈ એક તમારા 9મા ધોરણમાં એક્ઝામ્પલ આવતું ને, એ એક્ઝામ્પલ હું લઉં છું. કાંટાળા તારની કોઈ વાડ છે. અહીંયા કાંટાળા તારની બનેલી વાડ. આ રીતે મારા હાથમાં કોઈ બોલ છે, હું ફેંકું તો મોટા ભાગે શક્યતા એવી છે કે બોલ પસાર થઈ જશે. હું 100 વખત બોલનો થ્રો કરીશ ને તો 100 માંથી મોટા ભાગે, ઇન મેજોરિટી કેસ, બોલ પસાર થઈ જશે, કેમ કે જગ્યા ખાલી છે. પણ હવે હું એક બીજો પ્રયોગ કરું કે જેમાં આ જે કાંટાળા તાર છે ને એની જગ્યાએ હું દિવાલ કરું છું. દિવાલ અને હવે જો હું બોલ થ્રો કરું ને 100 વખત તો મેજોરિટી શક્યતા છે બોલ અથડાઈને પાછો આવશે. આ બંને વાતનું કારણ શું તમને ખબર? પહેલી વાત કરીને ત્યારે મોટા ભાગે બોલ પસાર થતો હતો કારણ કે સામે બોલને રોકવા વાળું અવરોધરૂપ જે પરિબળ હતું ને પોતે નાની સાઈઝનું હતું, અને બીજી વાત આપણે જે કરી ને એમાં બોલને રોકવા વાળું અવરોધરૂપ પરિબળ મોટું થઈ ગયું. બરાબર છે? હવે તમે હું જે વાત કરું ને એ સાંભળજો. પૃથ્વી પર મોટા ભાગના પદાર્થો એ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં મોટું કદ ધરાવે. એટલે એ કેસમાં શું થાય? માનો કંઈ કોઈ પદાર્થ છે બેટા, માનો કંઈ કોઈ પદાર્થ છે, એના પર ઘણા બધા પ્રકાશના કિરણો આવે છે, હોય તરંગ સ્વરૂપે, પણ મેં રેખીય સ્વરૂપે એટલે દર્શાવે કે આપણને તરંગ સ્વરૂપ દેખાતું નથી. હવે આ જે કિરણો છે એ આ રીતે આગળ વધતા વધતા અહીંયા આવે છે. અહીંયા એક પડદો મેં રાખ્યો છે, તો પડદા પર અહીંયા બધી કિરણો આવે છે.
અહીંયા કિરણો આવે છે, પણ આટલો ભાગ કે પ્રકાશના કિરણો નહીં આવે. કેમ કે પ્રકાશના કિરણોની તરંગની તરંગ લંબાઈ કરતાં પદાર્થનું કદ મોટું છે, એટલે શું થશે તો કે એ પ્રકાશનું કિરણ કે તરંગ અહીંયા અથડાય અને પાછું ફરી જશે. અહીંયા અથડાઈને પાછું ફરે, અહીંયા અથડાઈને પાછું ફરે, એટલે એટલા વિસ્તારમાંથી પ્રકાશ આગળ ન વધી શકે તો ત્યાં આપણને કાળું ધબ્બું મળે, પડછાયો મળે. પણ બેટા બીજો કેસ સાયન્ટિસ્ટોની દ્રષ્ટિએ કે પદાર્થનું પરિમાણ એટલે કે કદ પૂરતું નાનું હોય, એટલું બધું નાનું કે આ તરંગ લંબાઈની રેન્જનું. તો હવે શું થાય તો કે અહીંયા જો ક્યાંક એક નાનકડો પદાર્થ પડેલો હોય તો આ તરંગ એની પર અથડાય પણ એ પાછું નહીં ફરે, કેમ કે એ પદાર્થ એટલો બધો નાનો છે કે તરંગને સંપૂર્ણ પાછું નહીં મોકલી શકે. તો કે ત્યાંથી તરંગ જતું હતું ને એના કરતાં થોડોક અલગ ખૂણો બનાવી અને આગળ વધશે. તમે જો આ જે તરંગ છે ને એ થોડુંક અલગ રીતે આગળ વધ્યું. આજે વચ્ચે મેં લાઈન કરી છે ત્યાંથી તમે કમ્પેરિઝન કરો. આ તરંગ અહીંથી આટલું અલગ અંશના ખૂણે ગયું છે પણ આગળ વધી શકે. મતલબ કે આ સૂક્ષ્મ કદનો પદાર્થ એ પ્રકાશને રોકી ના શક્યો, કારણ કે પ્રકાશ એની સાથે અથડાઈને અમુક અંશનો ખૂણો બનાવીને આગળ વધ્યો. તો પ્રકાશની આ જે ઘટના છે ને બેટા, એને આપણે ફિઝિક્સમાં નામ આપશું વિવર્તન. અને જો પ્રકાશ પાછો ફરે, પદાર્થનું કદ પૂરતું મોટું હોય ને પદાર્થ પ્રકાશનું તરંગ પાછું ફરે તો એ ઘટનાને તમે સારી રીતે જાણો છો. આપણે નામ આપ્યું હતું પરાવર્તન, પ્રકાશની પાછા ફરવાની ઘટના. પરંતુ અમુક અંશનો ખૂણો બનાવી જતો તો એના કરતાં અલગ માર્ગે પ્રકાશનું તરંગ આગળ વધે તો એ ઘટનાને આપણે કહીશું વિવર્તન. હા, તો એને આપણે જોઈ ના શકીએ, આપણે એ પદાર્થને આપણે નહીં જોઈ શકીએ. નીતિબેન એક પ્રશ્ન પૂછ્યો કે તરંગ લંબાઈના કદનો કોઈ પદાર્થ હોય તેને આપણે જોઈ શકીએ? નહીં બેટા, કેમ કે આપણે તરંગ લંબાઈને જ નથી જોઈ શકતા, તો એ સૂક્ષ્મ પદાર્થને ના જ જોઈ શકીએ ને. પરમાણુને, ઇલેક્ટ્રોનને, પ્રોટોનને આપણે થોડાક જોઈ શકીએ, એને આપણે ના જોઈ શકીએ. આપણે એ પદાર્થોને જોઈ શકીએ જેનો પડછાયો પડે છે, જેનું કદ મોટું છે. બરાબર છે? હવે તમે જો આ બે પ્રકૃતિ શા માટે લીધી, કણ અને તરંગ? તો કે તરંગ પ્રકૃતિ વૈજ્ઞાનિકો ત્યારે લે કે જ્યારે પદાર્થનું કદ એટલું બધું નાનું હોય, સૂક્ષ્મ હોય કે એ પ્રકાશના તરંગોની સાઇઝનો પદાર્થ હોય, ત્યારે તરંગ પ્રકૃતિ લેવાની, કારણ કે ત્યાં વિવર્તન થાય. પણ પદાર્થ મોટા ભાગે પૃથ્વી પરના મોટા છે, આ તરંગ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં મોટા, એટલે એ સમયે આપણે પદાર્થ પ્રકાશ કણોના પ્રવાહ સ્વરૂપે આગળ વધે એવું લઈએ. અને કણ એટલે બોલ જેવું છે, બોલ દિવાલ પર જાય તો અથડાઈને પાછો આવે, એમ કણ સ્વરૂપે પ્રકાશ આગળ વધતો હોય તો એના માર્ગમાં કોઈ પદાર્થ આવે તો અથડાઈને પાછો ફરે છે. બરાબર છે? ઝાલાવાડિયા વાસુ નવનીત લેવાની બેટા તે કાલે પૂછ્યું હતું, લઈ લેજો તમારે લેવી હોય તો. બાકી ગઈકાલે મેં વાત કીધી હતી, જેની જેની જરૂર પડશે એ તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે. છતાંય તમારે ઘરે જરૂર લાગે તો લઈ લેજો. બરાબર છે? હવે કોઈ આ પ્રશ્ન મને ન પૂછતા નવનીત લેવી કે નહીં. તો છોકરાઓ હવે તમે મને કહો, તમને પ્રકાશની તરંગ અને કણ દ્વૈત પ્રકૃતિ સમજાઈ ગઈ? આટલું બધું ડીપમાં તમારા સિલેબસમાં નથી પણ તમને સમજાઈ જાય યોગ્ય રીતે એટલે મેં થોડોક ટાઈમ કાઢીને વાત કરી છે. હા, પ્રકાશ સામ સામે ભટકાય, એના તરંગો ભટકાય અને એને લઈને એની ઉર્જા પણ ઓછી થાય. કોઈને ક્વેશ્ચન ડાઉટ હોય તો પૂછી લ્યો, નહીતર પછી એના આગળનો ટોપિક એ આપણે ચાલુ કરશું. ક્રિશભાઈ, કણના માર્ગમાં કણથી નાનો પદાર્થ આવે તો? પ્રકાશના માર્ગમાં, કણના નહીં પણ માનો કે તરંગ સ્વરૂપે પ્રકાશ આગળ વધે છે, આ તરંગ આટલું મોટું છે અને પદાર્થ આટલો નાનકડો છે, આ તરંગના માર્ગમાં જો કોઈ નાનકડો કણ આવે તો ક્રિશ મેં કીધું એમ કણ સાથે, એ નાનકડા કણ સાથે એ નાનકડા કણ સાથે આ તરંગ અથડાય પણ અથડાઈને પાછું નહીં ફરે તો શું થશે તો કે અમુક અંશનો ખૂણો બનાવી અને એ તરંગ આગળ વધશે.
એનો પહેલાંનો જે માર્ગ હતો ને માર્ગ બદલાઈ જશે, પણ એ રોકાશે નહીં, આગળ વધશે. અમુક અંશનો ખૂણો બનાવી જવું જોઈતું હતું આમ તરંગ, આ માર્ગે જવું જોઈતું હતું પણ ગયું આ માર્ગે. અમુક અંશનો ખૂણો બનાવ્યો પદાર્થ સાથે અથડાઈને, એટલે એનો માર્ગ છે એની દિશા બદલાઈ જાય. એટલે એ ઘટનાને આપણે શું નામ આપ્યું? વિવર્તન. આ વિવર્તન આપણે હજુ વધારે ડીપમાં આગળ એક અલગ ટોપિક તરીકે જ ભણવાનું છે. પણ આ તો અત્યારે તરંગ અને કણ દ્વૈત પ્રકૃતિ આવી ને એટલે આ બધી વાતો મેં તમને થોડીક અગાઉ કરી દીધી. ચાલો બેટા, તો આટલું ક્લિયર. બાકી પ્રશ્ન તો બે જ હજી થયા છે. પ્રકાશ એટલે શું ને વસ્તુ સાથી દેખાય, તમને ખ્યાલ જ છે. આપાત પ્રકાશ કોઈ વસ્તુ પર પડે અને એ વસ્તુની સપાટી પર અથડાઈને પ્રકાશના કિરણો પાછા ફરીને આપણી આંખમાં જાય ત્યારે આપણને એ પદાર્થ દેખાય. બરાબર છે? આ બે પ્રશ્નો આપણે કર્યા. હવે એક પ્રશ્ન એવો આવે છે કે પ્રકાશના મૂળભૂત ગુણધર્મ લખો અને સમજાવો. પ્રકાશના મૂળભૂત ગુણધર્મો લખો અને સમજાવો. આ પ્રશ્ન આ રીતે આખો ના પૂછાય તો કે આનો જે જવાબ છે ને એમાંથી ટુકડા કરીને એક માર્કનો શોર્ટ ક્વેશ્ચન તમને પૂછી શકે એ લોકો. પ્રકાશના ગુણધર્મો કહેવાના. તો પહેલો ગુણધર્મ જે તમે બધા જાણો છો કે પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે. આન્સરમાં પહેલો જ ગુણધર્મ પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે જે કયા સ્વરૂપે આગળ વધે બેટા? મેજોરિટી પ્રકાશ કયા સ્વરૂપે આગળ વધે છે? તરંગ સ્વરૂપે આગળ વધે છે. પ્રકાશ એના વિશેનો પહેલો ગુણધર્મ પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે આગળ વધે છે, અથવા આપણે હજુ ચોક્કસ શબ્દોમાં લખી નાખીએ તરંગ સ્વરૂપે ગતિ કરે છે. પણ તમને બધાને ખ્યાલ છે કે પ્રકાશ તરંગ સિવાય કણ સ્વરૂપે પણ ગતિ કરી શકે છે. ક્યારે? એ તમને ખબર છે. બરાબર છે? હવે બીજું, પ્રકાશ માટેનો બીજો ગુણધર્મ
આપણે જાણીએ છીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે ઓળખાતા પ્રકાશના તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો આપણે કહીએ છીએ. એને પ્રસરવા માટે એટલે કે ગતિ કરવા માટે કોઈ દ્રવ્ય માધ્યમની જરૂર નથી. ઇટ મીન્સ એ શૂન્યાવકાશમાંથી પસાર થઈ શકે. હવે જે વાત ટેક્સ્ટ બુકમાં કે અન્ય રેફરન્સ બુકમાં નથી ને એ મારે તમને કહેવી પડશે, ધ્યાનથી સાંભળજો. શૂન્યાવકાશમાંથી કયો પદાર્થ પસાર થઈ શકે? તમે શૂન્યાવકાશમાં જાઓ ને આમ હોવ તો આમ નંબર્યો, આ માર્કર આ જે પેન છે ને આપણે આમ મૂકી દઈએ તો એમને સ્થિર રહીએ. ઘા કરીએ તો આપણા હાથમાંથી છૂટે ત્યારે જેટલો વેગ હોય એટલા જ વેગથી અનંત અંતર સુધી, અનંત સમય સુધી એ ગતિ કરી રાખે. આપણને ખબર છે, 9મા ધોરણમાં આપણે જોયું હતું. હવે શૂન્યાવકાશમાં ગતિ કરે તો કઈ રીતે કરી શકે? સાંભળજો. માનો કે આ શૂન્યાવકાશનો પટ્ટો છે, આ વેક્યુમ છે, શૂન્યાવકાશનો પટ્ટો છે. શૂન્યાવકાશ જે એક પણ પ્રકારનું બળ નથી, હવા નથી, વાતાવરણ નથી, અને પ્રકાશના તરંગો આવે છે. પ્રકાશનું કોઈ એક કિરણ સપોઝ કે આવ્યું, હવે શું થાય એ તમે જોજો. તો જ્યારે શૂન્યાવકાશમાં એન્ટર કરે છે ત્યારે એનો કંઈક વેગ હોય, એ જ વેગથી એ જ દિશામાં એ બાકીની મુસાફરી આગળ વધારે અને બહાર નીકળી જાય. મતલબ કે પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી ગતિ કરી શકે. ધ્વનિ તરંગો શૂન્યાવકાશમાંથી પસાર ન થાય, કારણ કે ધ્વનિ તરંગો એ માધ્યમનો ઉપયોગ કરે છે પ્રસરણ કરવા માટે, ગતિ કરવા માટે. હવામાં, વાયુમાં ધ્વનિ આગળ વધતો હોય તો હવામાં જ સંઘનન અને વિઘનન સ્વરૂપે આગળ વધે છે. એટલે ધ્વનિ તરંગો શૂન્યાવકાશમાંથી પસાર ન થાય, પણ પ્રકાશના તરંગો પસાર થાય. અને જે તરંગોને પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર ન હોય ને બેટા, એ તરંગોને બિન યાંત્રિક તરંગો કહેવાય. ધ્વનિના તરંગો યાંત્રિક તરંગો હતા, આ પ્રકાશના જે તરંગો છે એ બિન યાંત્રિક તરંગો છે. ત્યાર પછી આપણે ત્રીજો ગુણધર્મ જોઈએ. આપણે વાત કરી શૂન્યાવકાશમાં પ્રકાશ પસાર થઈ શકે, જ્યાં પણ પ્રકારનું બળ નથી, હવા નથી, વાતાવરણ નથી. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય એની વાત આવે છે. તમને બધાને ખ્યાલ જ હશે, છતાં આપણે લખીએ. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁵ કિલોમીટર પર સેકન્ડ, અથવા તમે લખી શકો કિલોમીટર × સેકન્ડ ઇન્વર્સ, (10⁻⁻⁻1) જેટલી હોય છે. 3 × 10⁵ કિલોમીટર પર સેકન્ડ ગુજરાતીમાં કેવું હોય તો તમે કહી શકો 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે કે 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનું અંતર કાપી શકે પ્રકાશનો કણ, પ્રકાશનું તરંગ. હવે બેટા આ જ વાતને મારે મીટરમાં રજૂ કરવી હોય તો તમે મને આંકડો કહો તો ફટાફટ કમેન્ટમાં. મીટર પ્રતિ સેકન્ડમાં મારે પ્રકાશની ઝડપ લેવી હોય તો લખો ફટાફટ, કેટલી આવશે? સરસ, સાચા છો બધા. 3 × 10⁸ મીટર પર સેકન્ડ. કેમ કે 5 ઘાત છે એટલે એ 3 લાખ થયું, 8 ઘાત એટલે 1000 એડ કરવા પડે, 1000 મીટર 1 કિલોમીટર થાય. અને સેમ વાત આપણે સેન્ટીમીટર માટે જો કરવી હોય તો લખી શકીએ 3 × 10⁻10 સેન્ટીમીટર પર
સેકન્ડ. બરાબર છે. ચાલો, લખવાનું નથી. અહીંયા મેં જે લખ્યું છે ને એ જ અક્ષરોમાં તમને મળી જશે આજે જ, લેક્ચર પૂરો થાય એ પહેલાં. તો ભાઈ પહેલો મુદ્દો આપણે જોયો પ્રકાશના ગુણધર્મો માટે. પહેલો ગુણધર્મ, પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે ગતિ કરે. બીજી વાત, વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે ઓળખાતા પ્રકાશના તરંગોને પ્રસરવા માટે કોઈ દ્રવ્ય માધ્યમની જરૂર નથી, એટલે કે શૂન્યાવકાશમાં પસાર થઈ શકે. આથી પ્રકાશના તરંગોને બિનયાંત્રિક તરંગો કહેવાય. તમને આમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછી શકે કે બિનયાંત્રિક તરંગો એટલે શું? તો તમારે કહેવાનું કે જે તરંગોને પ્રસરણ કરવા માટે કોઈ દ્રવ્ય માધ્યમની જરૂર નથી એને બિનયાંત્રિક તરંગો કહેવાય. તમને એવો પણ ક્વેશ્ચન પૂછી શકે પ્રકાશના તરંગો કેવા તરંગો છે? તો તમારે કહેવાનું બિનયાંત્રિક તરંગો છે. એવો પણ ક્વેશ્ચન પૂછી શકે ડઢાણિયા ચંદ્રેશ, બિનયાંત્રિક તરંગનો અર્થ શું થઈ? અરે ભઈલા તો શું કરશો? હું બોલી ગયો અત્યાર સુધીમાં કે ભાઈ બિનયાંત્રિક તરંગો એટલે જે તરંગોને પ્રસરણ કરવા માટે કોઈ માધ્યમની જરૂર નથી, શૂન્યાવકાશમાંથી પસાર થઈ શકે, તો એવા તરંગોને બિનયાંત્રિક તરંગો કહેવાય. અને જે તરંગોને પ્રસરણ કરવા માટે, ગતિ કરવા માટે, આગળ વધવા માટે માધ્યમની જરૂર પડે તો એને યાંત્રિક તરંગો કહેવાય. ચંદ્રેશભાઈ, તમને ખબર પડી કે નહીં? યસ ઓર નો લખો ફટાફટ. તો એવો પણ છોકરાઓ ક્વેશ્ચન પૂછી શકે કે શા માટે પ્રકાશના તરંગોને બિનયાંત્રિક તરંગો કહે છે? તો તમે લખી શકો પ્રકાશના તરંગોને પ્રસરણ કરવા માટે કોઈ દ્રવ્ય માધ્યમની જરૂર નથી, આથી એને બિનયાંત્રિક તરંગો કહે છે. આવી રીતે આમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. ત્યાર પછી આપણે જોયું ત્રીજો પોઈન્ટ, શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલી હોય છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ, જ્યારે પ્રકાશ પારદર્શક માધ્યમમાં, પારદર્શક મીન્સ ટ્રાન્સપેરન્ટ, ગતિ કરે છે ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે. આ વાત સમજાવો. શૂન્યાવકાશની સાપેક્ષે હવામાં, પાણીમાં કે કાચમાં, હું જેના પણ નામ બોલ્યો ને બેટા એ બધા હા બિનયાંત્રિક હોય. અને તો જ સૂર્યનો પ્રકાશ અહીં આવતો ને ભાઈ. હવે એ વાત ક્યાં કરવાની જ જરૂર છે? સૂર્ય અને પૃથ્વીની વચ્ચે વેક્યુમનું આખું લેયર નથી આવતું શૂન્યાવકાશ, છતાંય સૂર્યનો પ્રકાશ આપણા સુધી આવે છે. એનો મતલબ શૂન્યાવકાશમાંથી પસાર થાય એ બિનયાંત્રિક તરંગો જ છે. હવે જો પ્રકાશ ગતિ કેમાંથી કરી શકે? તમને ખબર છે પારદર્શક માધ્યમમાંથી જ. હવા, પાણી, કાચ, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ પારદર્શક માધ્યમ, ટ્રાન્સપેરન્ટ મીડિયમ. અપારદર્શક માધ્યમ હોય, કોઈ પદાર્થ હોય તો એમાંથી પસાર થઈ શકતો નથી પ્રકાશ. એટલે પારદર્શક માધ્યમ, અને પારદર્શક માધ્યમ એને જ કહેવાય કે જેની આરપાર પ્રકાશના કિરણો જઈ શકે. એ પારદર્શક માધ્યમમાં ગતિ કરે ને ત્યારે એની ઝડપમાં ઘટાડો થાય. કેની સાપેક્ષે? શૂન્યાવકાશની સાપેક્ષે. કેમ કે શૂન્યાવકાશમાં કાંઈ નથી. એની સાપેક્ષે હવા હોય તો હવાની અંદર અમુક કણો હોય, ભેજના કણો, ધૂળના રજકણો, કાર્બન કણો હોય. શૂન્યાવકાશમાં કાંઈ નહીં. એટલે શૂન્યાવકાશની સાપેક્ષે પારદર્શક માધ્યમમાં એની ઝડપ ઘટે. પછી હવાની સાપેક્ષે પાણીમાં એની ઝડપ હજી થોડીક ઘટે. પાણીની સાપેક્ષે ઘટ કાચમાં એની ઝડપ હજી થોડીક ઘટે. એમ જેમ જેમ માધ્યમ બદલે એમ એમ પ્રકાશની ઝડપ ઘટે.
માધ્યમ બદલે એમ પ્રકાશની ઝડપ બદલે એટલે આપણે આગળ એક લાઈન ઉમેરશું કે ઝડપમાં થતો આ ઘટાડો, ઝડપમાં થતો આ ઘટાડો માધ્યમના પ્રકાર પર આધાર રાખે છે. માધ્યમ બદલાય તો ઝડપ બદલાય. પ્રકાશની ઝડપ અચળ ક્યારે રહે? ઓરિજિનલ ઝડપ પ્રકાશની ક્યાં હોય? તો કે શૂન્યાવકાશમાં. પછી તો હવા, પાણી, કાચ જેમ જેમ માધ્યમ બદલાય એમ એની ઝડપ છે એમાં ફેરફાર થાય, ઘટાડો થાય. જેમ ઘટ માધ્યમ આવે એમ ઝડપ ઓછી થાય. ચાલો, આટલી વાતમાં તમને ખબર પડી છોકરાઓ? આ 4 પોઈન્ટ તમારી સામે છે એ ધ્યાનથી રીડ કરો ફટાફટ. એમાં કાંઈ પણ ક્વેશ્ચન ડાઉટ હોય તો કયો મને અત્યારે જ. રેડી? આટલું સરસ. હવે તમને હું એક નવી વાત કરું છું, એ તમે યાદ રાખજો. 10⁻10 મીટર. મીટરમાં છે વાત, પણ માઇનસમાં છે, એટલે આ થોડીક અલગ વાત છે ને. તો એ લોકોએ સાયન્ટિસ્ટો આના માટે એક એકમ બનાવી નાખ્યો કે જ્યારે 10⁻10 મીટર હોય ને ત્યારે એને કહેવાય 1 એંગસ્ટ્રોમ. ટૂંકમાં આ રીતે લખાય, એની ઉપર ડોટ 1 એંગસ્ટ્રોમ. તો પછી છોકરાઓ જો આવું હોય કે 4 × 10⁻10 મીટર તો શું લખાય તમને ખબર? તો આ રીતે લખાય કે ભાઈ 4 તો આપણે પહેલાં એમનેમ લખીએ, એને ગુણ્યા 10⁻10 બરાબર 1 એંગસ્ટ્રોમ હોય તો 1, એટલે તમને ફાઇનલ આન્સર મળ્યો 4 એંગસ્ટ્રોમ. પણ છોકરાઓ જો આવું હોય 4 × 10⁻7 મીટર, હે ભાઈ, તો તમે શું લખી શકો? કેટલા એંગસ્ટ્રોમ થશે? વિચારો અને કયો મને. 4 × 10⁻7 મીટર જો હોય તો કેટલા એંગસ્ટ્રોમ થશે? જો આમ વિચારાય, જોજો તમે ધ્યાનથી. 4 × 10⁻10 મીટર ત્યારે આપણને ખબર છે 4 એંગસ્ટ્રોમ થાય, બરાબર? હવે જોજો તમે 4 × 10⁻10 × 1000. જો હું આવું લખું, સાંભળજો ધ્યાનથી, તો હવે આના પછીનું સ્ટેપ આવું બનશે 4 × 10⁻10 × 10⁻3. 10⁻3 એટલે 1000. 10 × 10 × 10 3 વખત એટલે 1000. તો હવે આવું થાય 4 × 10⁻10 + 3. તમે બહુપદી ભણો છો ગણિતમાં અત્યારે, તેમાં આવે જ્યારે આધાર સરખો હોય ત્યારે ઘાતનો સરવાળો કે બાદબાકી થાય. -10 + 3 ઇટ મીન્સ આવું થયું 4 × 10⁻7, બરાબર છે? હવે આ પેલું પદ પાછું તમે જો, આના બરાબર તમે શું લખી શકો? તો કે એના બરાબર સર આપણે લખી શકીએ, ઉપર છે જ 4 એંગસ્ટ્રોમ, એને ગુણ્યા હું 1000 લખી શકું, તમને કંઈ વાંધો નથી. 4 × 1000 હું લખી શકું, બરાબર છે? કેમ કે આના બરાબર તો આટલું થાય. હવે અહીંયા શું આવ્યું? 4 × 10⁻7. આના બરાબર જ છે. જો તમે પદ કન્ટિન્યુઅસ આગળ વધ્યું છે તો કેટલા એંગસ્ટ્રોમ થશે છોકરાઓ? તો સીધી ગણતરી છે, ફાઇનલ આન્સર તમને મળશે 4000 એંગસ્ટ્રોમ. કેના બરાબર? 4 × 10⁻7 બરાબર 4000 એંગસ્ટ્રોમ. આ ગણતરી ધ્યાનથી જો. કોઈને ના સમજાય, ડાઉટ ક્વેશ્ચન હોય તો મને કહો, અને ના હોય તો કહો, એટલે મને ખબર પડે આગળ વધવામાં. 5 મિનિટ આજે લેક્ચર વધારે ચાલશે, કેમ કે સ્ટાર્ટ કરવામાં એટલું મોડું થયું હતું 5-10 મિનિટનું.
હમ. ચાર મુદ્દા આપણે જોયા હતા પ્રકાશના ગુણધર્મ માટેના. હવે આપણે પાંચમો મુદ્દો જોઈએ. પાંચમો મુદ્દો. ગઈકાલે એક સ્ટુડન્ટે મને પૂછ્યું હતું કે આપણે જે પ્રકાશને જોઈ શકીએ એની કોઈ સ્પેસિફિક તરંગ લંબાઈ હોય? હા હોય. અને બેટા દુનિયામાં એવું છે કે આપણે જોઈ શકીએ છીએ એટલું જ નથી, એ સિવાય છે. અમુક પ્રકાશ, અમુક તરંગોને આપણે નથી જોઈ શકતા. અધર જે ઇન્સેક્ટ્સ, જંતુઓ છે, અમુક પ્રાણી સૃષ્ટિએ જોઈ શકે છે, આપણે નથી જોઈ શકતા. તો આપણે કઈ તરંગ લંબાઈનો પ્રકાશ જોઈ શકીએ? આપણે જે પ્રકાશ જોઈ શકીએ ને એને કહેવાય દ્રશ્ય પ્રકાશ. એને કહેવાય દ્રશ્ય પ્રકાશ. જે પ્રકાશને આપણે જોઈ શકીએ, જે તરંગ લંબાઈના પ્રકાશને આપણે જોઈ શકીએ, એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ગઈકાલે મેં કીધું હતું એ રીતે 4 × 10⁻⁻7 મીટરથી 8 × 10⁻⁷ મીટર સુધીની હોય છે. તો ભાઈ 4 × 10⁻⁷ એટલે તમને ખબર છે 4000 એંગસ્ટ્રોમ થી 8 × 10⁻⁷ મીટર, ઇટ મીન્સ 8000 એંગસ્ટ્રોમ સુધીની હોય છે. આ બંને એકમ આપણને યાદ હોવા જોઈએ. બરાબર છે? બે જ મિનિટ સાહેબ, મોકલી દઉં છોકરાઓને. લેક્ચર પૂરો થઈ ગયો. આજનું હજી કંઈ લખ્યું એ સેન્ડ કરી દઈએ. સ્કેન કરીને સીધું.
સારું બેટા, આજનો લેક્ચર અહીં સુધી રાખીએ. આવતા લેક્ચરમાં ફરીથી આગળ વધશું. અને આજે જે તમારે હોમવર્ક કરવાનું છે તમને ગ્રુપમાં મળશે. આપણે પ્રકાશ વિશેના જે 5 પોઈન્ટ લખ્યા છે, અધર ઇન્ફોર્મેશન જે છે કેલ્ક્યુલેશનવાળી એ લખવાની નથી. 5 પોઈન્ટ આપણે લખ્યા છે, આ લખવાનું નથી, બરાબર છે. 4 પોઈન્ટ અહીંયા છે. પ્રકાશના મૂળભૂત ગુણધર્મ લખો અને સમજાવો. એમાં 4 પોઈન્ટ અહીંયા છે. એ સિવાય આ અધર ઇન્ફોર્મેશન આપણે કેલ્ક્યુલેશન જોઈ અને 5મો પોઈન્ટ આટલું 2 વખત લખીને કમ્પ્લીટ કરવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોને. બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આનો ફોટો ગ્રુપમાં મળી જશે.